સાવરકુંડલા નગરપાલિકાના રોજમદાર સફાઈ કર્મચારીઓ ધરણા પર ઉતર્યા છે। મહત્વના સમાચાર સાવરકુંડલાથી મળી રહ્યા છે। રોજમદાર સફાઈ કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે, ધરણા પર ઉતર્યા છે। પડતર માંગને લઈ અગાઉ રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈ આજે વિરોધ પ્રદર્શન સાથે ધરણા કરવામાં આવી રહ્યા છે। વિવિધ માંગ નહીં સંતોષાતા ધરણા પર ઉતર્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। રોજમદાર સફાઈ કર્મચારીઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે। 100 કરતાં વધુ સફાઈ રોજમદાર ધરણા પર બેઠા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। માંગો પૂર્ણ નહીં કરવામાં આવે ત્યાં સુધી ધરણા પર બેસવા માટે તેઓ મક્કમ છે। માંગણી નહીં સંતોષાતા રોજમદાર કર્મચારીઓ ધરણા પર ઉતર્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સાવરકુંડલા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોની માંગને લઈ અનેકવાર રજૂઆત કરાઈ હતી, પરંતુ માંગ નહીં સંતોષાતા તેઓ હવે ધરણા પર ઉતર્યા છે। અખિલ ભારતીય સંઘના નેજા હેઠળ ધરણા પર બેઠા છીએ। અમારી મુખ્ય માંગ છે ભરતી કરવી અને લઘુત્તમ વેતન આપવું, અને અમારે ઈપીએફ છેલ્લા 5-7 મહિનાથી જે નગરપાલિકાએ સ્વૈચ્છિક રીતે જમા નથી કર્યા તે અમારા ઈપીએફ જમા કરે એ માંગ સાથે અમે આજે ધરણા પર બેઠા છીએ। કેટલા દિવસ બેસશે? જ્યાં સુધી નગરપાલિકા નિર્ણય ન આપે ત્યાં લગી અમે ધરણા ચાલુ રાખીશું। અમારે